મિત્રો, આજે આપણે વાતચીત કરશું કે મનુષ્યનું ચરિત્ર, ચા અને કોફી આ તમામ વચ્ચે શું સામ્યતા છે. ચા હોય કે કોફી હંમેશા કડક અને મીઠી હોય ને તો જ એનો સ્વાદ સર્વશ્રેષ્ઠ લાગે છે. મનુષ્યમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. પુરુષ હોય કે સ્ત્રી, ચરિત્રથી લઈ અને દરેક ક્ષેત્રમાં કડક અને મીઠા હોય ને તો જ એ સર્વશ્રેષ્ઠ બની શકે છે. હવે વિચારો કે ચા અને કોફી જો કડક હોય પણ મીઠી ન હોય તો પણ સવાર બગડે છે, અને જો મીઠી હોય પણ કડક ન હોય તો પણ મૂડ બગડે છે. સંસારમાં તમામ મનુષ્ય, પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, તમામને આ વસ્તુ લાગુ પડે છે. ગમે તેટલો થાકેલો પુરુષ હોય કે ગમે તેટલી થાકેલી સ્ત્રી હોય, મનુષ્યને, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, એમને કડક કે મીઠા, પુરુષ કે સ્ત્રીનો જો સ્નેહ, સહવાસ અને સાથ મળી જાય ને તો એનું જીવન છે એ ખરેખર અદ્ભુત અને જીવવા જેવું અને ટેસ્ટવાળું બની જાય છે. અને એને પોતાની જિંદગીનો થાક જો આવું કડક અને મીઠું વ્યક્તિત્વ મળી ગયું હોય ને તો ઉતરી જાય. હવે કડક ચા કે કોફી તમે એની લિજ્જત લઈ શકો ને એટલી માત્રામાં એ ગરમ હોવી જોઈએ. એ ખૂબ ગરમ પણ ન હોવી જોઈએ કે જેથી તમે તમારા હોઠ સુધી અડાડી પણ ન શકો, અને એટલી ઠંડી પણ ન હોવી જોઈએ કે આપ ચા કોફી પીવાને બદલે દવા પીતા હો એવું લાગે. મનુષ્યમાં પણ આવું જ છે. સ્ત્રી હોય કે પુરુષ, એટલું ગરમ વ્યક્તિત્વ પણ ન હોવું જોઈએ કે જિંદગીને આગ લગાડી દે, અને એટલું ઠંડુ વ્યક્તિત્વ પણ ન હોવું જોઈએ કે જિંદગી એમની સાથે જીવતા હોઈએ ને તો દવા ઉપર જીવતા હોઈએ ને એવું લાગે, એટલે કે આપણે રોગિષ્ટ બની જઈએ. હવે કોફી હોય કે ચા, કડક અને મીઠી ભલે હોય, પરંતુ એમને જો સંગીત સાંભળતા સાંભળતા આરામથી થોડી થોડી ચુસ્કી લઈ અને એ ચા કે કોફીને સમગ્ર જીભ ઉપર પ્રસરાવી અને નિરાતે જો પીતા હોઈએ ને તો એનો સ્વાદ કોઈ અનેરો આવે છે, અને એને લીધે આપણને કોઈ નશો પણ અનેરો આવે છે. મનુષ્યમાં પણ એવું જ છે કે જો પ્રેમની ચુસ્કી લઈ અને જીભ પર પ્રસરાવી અને જો જીવન પસાર કરવામાં આવે ને તો ખરેખર જીવન જીવવા જેવું આપણને લાગે છે. કડક અને મીઠી, પછી કોફી હોય કે ચા હોય, એ પાછી મફતમાં મળે તો એનો સ્વાદ અનેરો હોય છે. જીવનમાં પણ પુરુષ હોય કે સ્ત્રી, મનુષ્ય ને મનુષ્ય જો કડક અને મીઠો મફતમાં મળી જાય ને તો એનો સ્વાદ અને દોસ્તી માણવી એ ખરેખર અનેરો ઉત્સવ હોય છે. અંતમાં એટલું કહીશ કે કડક અને મીઠી ચા પીનારા વ્યક્તિઓ ખરેખર ચતુર હોય છે, અને કડક અને મીઠી કોફી પીનારા લોકો કદરદાન હોય છે. અને મારી આ વિડીયોની વાત જો આપને ગમી હોય ને તો ઘરમાં બેઠેલી કડક અને મીઠી ચા ને કહો કે કડક અને મીઠી કોફી બનાવે. માટે મિત્રો યાદ રાખજો કે જીવનમાં ચરિત્ર હોય કે મનુષ્ય હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એનું ચરિત્ર કડક અને મીઠું હોય ને તો જ એ સુશોભિત થાય છે અને શોભાયમાન થાય છે.